ખેડાના અસારવાનું ગામ કે જ્યાં એ સમયે મચી ગઈ હલચલ કે જ્યારે એક ગર્ભવતી મહિલા છે તેમની નિર્મમ હત્યા કરી દેવાઈ। 20 વર્ષીય કવિતાબેન તળપદા નામની મહિલાને 9 માસનો ગર્ભ હતો અને અજાણ્યો શખ્સ ખેતરમાં ધસી આવ્યો, કુહાડીના ઘા મારી તેની હત્યા કરી નાખી। બાદમાં તે ફરાર થઈ ગયો। ઘટનાની જાણ થતાની સાથે પોલીસ પણ દોડી આવી હતી। પોલીસે હાલ તો ગુનો નોંધ્યો છે અને આરોપી શખ્સની શોધખોળ શરૂ કરી છે। વલસાડની હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટના બની છે, જે દર્દીના પરિવારજનો અહીં આવ્યા હતા। દર્દીના મોત બાદ તેઓ ઉશ્કેરાયા અને ત્યારબાદ તેમણે જે તબીબ છે તેમના પર ગુસ્સે થઈ અને હુમલો કર્યો અને ડોક્ટરને એક લાફો પણ ઝીકી દીધો, જેને લઈ હોસ્પિટલમાં ભારે હોબાળો થયો। ઘટનાની જાણ થતાં પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી। ડોક્ટરને માર મારવાની ઘટનામાં ફરિયાદ નોંધી છે। મામલો થાળે પાડ્યો। ડોક્ટરોએ માંગ કરી છે કે સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વધારવામાં આવે। જે દર્દીના પરિવારજનો અહીં આવ્યા હતા। દર્દીના મોત બાદ તેઓ ઉશ્કેરાયા અને ત્યારબાદ તેમણે જે તબીબ છે તેમના પર ગુસ્સે થઈ અને હુમલો કર્યો અને ડોક્ટરને એક લાફો પણ ઝીકી દીધો, જેને લઈ હોસ્પિટલમાં ભારે હોબાળો થયો। ઘટનાની જાણ થતાં પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી। ડોક્ટરને માર મારવાની ઘટનામાં ફરિયાદ નોંધી છે। મામલો થાળે પાડ્યો। ડોક્ટરોએ માંગ કરી છે કે સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વધારવામાં આવે।